गुजरात के वडोदरा में कोई बहुत ज्यादा बारिश अब तक नहीं हुई है। उसके बावजूद कई इलाकों में सड़क और फुटपाथ धंसने की घटनाएं सामने आ रही है। कुछ ऐसा ही जांबुआ चेक पोस्ट के सामने भी नजर आया, जिसके बाद अब सड़क के निर्माण कार्य पर सवाल उठे हैं। हर वर्ष की तुलना में इस वर्ष वडोदरा में इतनी ज्यादा बारिश अभी तक नहीं हुई है, लेकिन इसके बावजूद शहर के कई हिस्सों में सड़कें और फुटपाथ धंसने लगे हैं। जांबुआ चेक पोस्ट के सामने हुए सड़क धंसने के ऐसे ही एक मामले ने लोगों की चिंता बढ़ा दी है। इस मामले सामाजिक कार्यकर्ता देवयानी परमार ने कॉरपोरेशन की कार्यप्रणाली पर नाराजगी जताते हुए जल्द से जल्द मरम्मत कार्य पूरा करने की मांग की है। साथ ही चेतावनी दी है कि अगर समय रहते यहाँ कार्यवाही नहीं हुई तो भविष्य में कोई बड़ा हादसा हो सकता है। આ એક ફૂટપાથ છે, ત્યાં આગળ સોસાયટીના લોકો બધા વોકિંગ કરે છે અને ત્યાં આગળ એટલો મોટો ભૂવો પડી ગયો છે. તમે જોઈ લો, અંદર પણ જોઈ લો. અને આ ડ્રેનેજ લાઈન અને વોટર લાઈન બે મિક્સ છે. અહીંયા આગળ બે ચાલી રહી છે અને એટલો મોટો ભૂવો પડ્યો છે કે ગઈકાલે લોકોએ અહીંના સ્થાનિક લોકોએ રિક્ષા પડી ગઈ હતી તો રિક્ષા કાઢી બહાર, ગાયનું વાછરડું પડ્યું હતું તો એ પણ કાઢ્યું. તો એ તો ચલો માની લીધું આપણે કે એ પડી ગયું ને નીકળી ગયું, પણ કોઈ બાળકી નાની પડી ગઈ, કોઈ બાળક નાનું પડી ગયું, કોઈ મનુષ્યને જાનહાનિ થઈ કે એ મરી જ ગયો તો એનું શું વળતર? કઈ જ નહીં. એટલે આ વોર્ડ નંબર 19 માં આવેલો વિસ્તાર છે અને હું એમ કહું છું કે અત્યારે તો ઇલેક્શન પણ આવી રહ્યું છે. આ ઇલેક્શન પણ બી ડાક પડવો જોઈએ કે આવું કામ કરી રહી છે તમારી સરકાર. ભ્રષ્ટાચાર છે આ કોર્પોરેશનને હું કહેવા માંગુ છું કે વારંવાર આ રોડ ઉપર તો ભૂવા પડે છે, પણ હવે તો જ્યાં વોકિંગ કરે છે ત્યાં આગળ બ્લોકો નાખવામાં આવે છે. એ તમારા બ્લોકો બી સારા નાખેલા નથી કે ત્યાં મટીરિયલ પણ નથી વાપરેલું તમે સારું. અહીંયા હું કહીશ કે જો બતાવો તમે કે ખાલી માટી ઉપર બ્લોક ચોટાડી દીધેલો છે. આ બ્લોકો અહીંયા આગળ બધું તકલાદી કામ છે. તો તમે રૂપિયા લો છો, સહીઓ કરો છો અને ખાસી બધી ગ્રાન્ટ તમે લો છો, તો પછી આ ગ્રાન્ટ ની અંદર તમે શું વાપરો છો? 25% માંથી 5%, 20% તમારા ઘરમાં નાખો છો. આટલા માટે તમે આવી સરકાર ચલાવી રહ્યા છો. અને આ કોર્પોરેટરને કહેવા માંગુ છું કે જ્યારે આપણે પગાર લેતા હોય, કોર્પોરેટર જનતાની સેવા માટે આપણે ચૂંટાઈને આવ્યા હોય, તો પછી જનતા માટે બહાર પણ આપણે નીકળવાનું. અને જોવા નીકળો, એક વોર્ડમાં 4 કોર્પોરેટર છે, તો 4 કોર્પોરેટરમાંથી એક પણ કોર્પોરેટર ધ્યાન નથી આપતો. એટલે આ બેદરકારી છે. અને કોર્પોરેટર કાલના ઊંઘે છે કે ચૂંટણીમાં મસ્ત છે? આ વખતે તમે જોઈ લેજો કે કેવું થશે. જો તમે આવું કામ નહીં જલ્દી કરો તો તમને જરીર તમાચો પડવાનો જ છે. એટલા ટકા વરસાદ નથી પડ્યો કે જેટલો વલસાડ, નવસારી, સુરતમાં પડ્યો છે. અહીંયા આગળ તો બહુ જ ખાલી છાંટા જ પડે છે અને છાંટામાં આ હાલત છે. તો જ્યારે વરસાદ પડશે ત્યારે શું થશે કે બધે ભૂવા જ પડી જશે. ભૂવા નગરી બની જવાની છે. આ તાત્કાલિક અહીંયા કોર્પોરેટર કાલનું થયું છે, પણ હજુ એક કોર્પોરેટર જોવા માટે નથી આવ્યો. એક કોર્પોરેટર જોવા કેમ નથી આવ્યો? એમને શું રૂપિયા લઈ લીધા, બેસી ગયા? એમને જનતાની કોઈ પરવા નથી. જનતા શું કરે? મારી માંગે જ છે કે પગાર લેતા હોય તો ખડે પગે જનતાની સેવા કરો. અને આ કોર્પોરેટર એરિયા તમારો એરિયા છે, જે કોર્પોરેટર એરિયામાં હોય એ લોકો આ વરસાદના માહોલમાં જોવા જાય અને તપાસ કરે.